નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈશું પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો. રકમ નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને nમું પદ a છે, તો ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં 5 દાખલા આપેલા છે, પણ મેં અહીંયા કોષ્ટક બતાવી નથી. ડાયરેક્ટ આપણે પહેલો દાખલો જોઈએ. તો એક્ઝામ્પલ નંબર પહેલાનો પહેલો, a ની કિંમત 7, d ની કિંમત 3, n ની કિંમત 8, તો an બરાબર ખાલી જગ્યા એટલે કે nમું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો, આગળ nમું પદનું સૂત્ર આપણે શીખી ગયા, તો અહીં સૂત્ર થશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કિંમતો કઈ આપેલી છે? a ની કિંમત 7 આપેલી છે, d ની કિંમત 3 આપેલી છે, પદોની સંખ્યા n બરાબર 8. આ પદોની સંખ્યા છે, પદોની સંખ્યા n બરાબર 8. તો an એટલે કે છેલ્લું પદ શોધો. an એટલે કે છેલ્લું પદ, n ની જગ્યાએ આપણે 8 મૂકીએ એટલે કે 8મું પદ શોધવાનું છે. 8મું પદ શોધો, છેલ્લું પદ, લાસ્ટ પદ શોધો. કિંમત મૂકીશું, n ની જગ્યાએ 8 મૂકીશું એટલે કે 8 પદો છે, એમાં 8 અહીં n ની જગ્યાએ 8 મૂકીએ તો અહીં થઈ જશે 8મું પદ એટલે કે છેલ્લું પદ બરાબર a ની કિંમત 7, પદોની સંખ્યા 8 આપેલી છે, માઇનસ 1 અને d ની કિંમત 3. ગણતરી કરીશું તો 7 પ્લસ 8 માંથી 1 જાય એટલે 7 કૌંસમાં 3. તો 7 પ્લસ ગુણાકાર કરીશું, 7 તરી 21, 21 ને 7 28 એટલે કે 8મું પદ બરાબર 28 એટલે કે લાસ્ટ પદ થશે 28. દાખલા નંબર 1 નો બીજો, a બરાબર -18, n બરાબર 10, n બરાબર 10 એટલે કે પદોની સંખ્યા 10 આપેલી છે, an બરાબર 0 આપેલું છે, તો d શોધો. અહીં એ જ સૂત્રનો ઉપયોગ કરીશું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a ની કિંમત -18, પદોની સંખ્યા 10, an એટલે કે n ની જગ્યાએ 10 મૂકીએ તો 10મું પદ થશે 0. એટલે કે an બરાબર 0 આપેલું છે, તો n ની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ. an બરાબર 0, તો n ની જગ્યાએ 10 મૂકી દઈએ તો 10મું પદ બરાબર 0. તો d બરાબર શોધવાનો. અહીં પદોની સંખ્યા 10 એટલે કે n ની જગ્યાએ આપણે 10 મૂકી દઈશું. a ની કિંમત -18, પદોની સંખ્યા 10 માઇનસ 1 અને d શોધવાનો. તો 10મું પદ an, 10મું પદ 0, કારણ કે anમું પદ 0 એટલે કે a10 બરાબર અહીં 0 મૂકીશું બરાબર -18 પ્લસ 10 માંથી 1 જશે એટલે કે 9 ગુણ્યા d. તો 0 બરાબર -18 પ્લસ 9d. -18 ને આપણે આ બાજુ લાવીશું તો માઇનસ છે તે પ્લસ થઈ જશે, તો અહીં થશે 18 બરાબર 9d. અહીં d ને સૂત્ર કરતા બનાવીશું તો 9 અને d ની વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો બરાબરની આ બાજુ લાવવું હોય તો ભાગાકારમાં જતું રહેશે એટલે કે 18 ની નીચે આવી જશે, તો 18 ભાગ્યા 9. ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થઈ જાય. માઇનસ નું ચિહ્ન હોય અને બરાબર સાઈડ બદલાય તો પ્લસ થઈ જશે, તો આ માઇનસ હતું એ અહીં પ્લસ થઈ ગયું.
તો ડી બરાબર 18/9 માટે ડી બરાબર 18/9 એટલે 9 દુ 18 તો ડી ની કિંમત થશે 2. અહીં ડી ની કિંમત થશે 2. ફરીથી સમજીએ. a બરાબર -18, n બરાબર 10, a n બરાબર 0. અહીં a n નો મીનિંગ સમજીએ. પદોની સંખ્યા 10 આપેલી છે તો અહીં n ની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ. n ની જગ્યાએ 10 મૂકી દઈએ તો 10મું પદ આપણને 0 આપેલું છે. એટલે કે પદોની સંખ્યા 10 આપેલી હોય તો 10મું પદ એટલે કે છેલ્લું પદ જ થાય. એટલે કે એ 10 મૂકીએ તો છેલ્લું પદ એટલે કે 10મું પદ આપણને 0 આપેલું છે. અને ડી બરાબર શોધવાનું છે. તો n માં પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 10મું પદ એ 10, n ની જગ્યાએ 10 મૂકી દઈએ તો 10મું પદ 0 બરાબર -18, એની કિંમત -18. પદો આપણને 10 આપેલા છે એટલે કે 10 - 1 ગુણ્યા ડી. તો 10મું પદ 0 બરાબર -18 પ્લસ 10 માંથી 1 જાય એટલે 9 ગુણ્યા ડી. 0 બરાબર -18 પ્લસ 9 ગુણ્યા ડી એટલે 9d. આ માઇનસ નું ચિહ્ન છે આપણે આ બાજુ લાવીશું કારણ કે ડી ને સૂત્ર કરતા બનાવવાનો હોય તો ડી ની આજુબાજુની બધી જ કિંમતો ખસેડવાની. તો આ માઇનસ છે બરાબર ની આ બાજુ થાય એટલે પ્લસ થઈ જાય બરાબર 9d. હવે 9 અને ડી ની વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો બરાબર ની આ બાજુ આવશે તો અહીં ગુણાકારમાંથી ભાગાકારમાં જતું રહેશે. તો 18/9 બરાબર ડી. તો 9 દુ 18 તો ડી બરાબર 18. તો ડી ની કિંમત થશે ડી ની કિંમત 2. 9 દુ 18 તો ડી બરાબર જવાબ થશે 2. દાખલા નંબર 1 નું ત્રીજું. ડી બરાબર -3, n બરાબર 18, an એટલે કે છેલ્લું પદ -5. તો એની કિંમત શોધો. સૂત્ર એ જ આવશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી ની કિંમત -3, n બરાબર 18, an એટલે છેલ્લું પદ બરાબર -5. તો a ની કિંમત શોધવાની. કિંમત મૂકીશું. an ની કિંમત -5, એ શોધવાનો. n ની કિંમત 18 -1 અને ડી ની કિંમત -3. -5 બરાબર a પ્લસ 18 માંથી 1 જાય એટલે 17 - 3. 17 ગુણ્યા -3 -5 બરાબર a આગળનો ગુણાકાર થશે તો 17 તરી 51. પણ ગુણાકારમાં આ પ્લસ છે અને માઇનસ છે. નિયમ આપણે આગળ જોઈ ગયા. ગુણાકારમાં એક માઇનસ નું ચિહ્ન હોય તો ચિહ્ન રહેશે માઇનસ. 17 તરી 51. -5 બરાબર એ અહીં કૌંસ છોડીશું તો કૌંસની બહાર પ્લસ નું ચિહ્ન હોય તો અંદરનું ચિહ્ન બદલાશે નહીં. એટલે કે a -51. અહીં એ ને સૂત્ર કરતા બનાવવાનું છે, એ શોધવાનું છે. એટલે કે એ ની આજુબાજુની બધી જ કિંમતો ખસેડી લેવાની. તો અહીં એ ને સાથે -51 છે. -51 ને આપણે આ બાજુ લાવીશું તો -5 સાઈડ બદલાશે એટલે ચિહ્ન માઇનસ છે તે પ્લસ થઈ જશે. +51 બરાબર a. સરવાળા બાદબાકીનો નિયમ વિરોધી ચિહ્નો હોય તો બાદબાકી થશે. તો 51 માંથી 5 જાય. 51 માંથી 5 જાય એટલે કે a બરાબર 46. પણ 51 માંથી 5 જાય એટલે 46 અને મોટા પદનું ચિહ્ન પ્લસ. પણ પ્લસ નું ચિહ્ન મૂકતા નથી તો a બરાબર 46. અહીં એની કિંમત થશે 46. એક્ઝામ્પલ નંબર 1 નો ચોથો દાખલો. a બરાબર -18.9, d બરાબર 2.5, an બરાબર 3.6. તો n બરાબર
શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં દશાંશ ચિહ્નો વાળી કિંમતો છે એટલે કે સરવાળા બાદબાકીમાં થોડીક મુશ્કેલી પડશે, પણ આવડશે. અહીં જોઈશું nમું પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કઈ કિંમતો આપેલી છે એ આપણે સાઈડમાં લખી કાઢીશું. a બરાબર માઇનસ 18.9, d બરાબર 2.5, n એટલે કે છેલ્લું પદ બરાબર 3.6. તો n કેટલા પદો છે તે સંખ્યા શોધવાની છે. કિંમત મૂકીશું. an એટલે કે છેલ્લું પદ 3.6, a ની કિંમત માઇનસ 18.9 પ્લસ પદોની સંખ્યા શોધવાની એટલે કે n એમના એમ રાખીશું માઇનસ 1 અને d ની કિંમત 2.5. જોઈશું 3.6 બરાબર માઇનસ 18.9. અહીં બે કૌંસ આપેલા છે તો બંને કૌંસને આપણે ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકીશું. એટલે કે 2.5 ને n સાથે પણ ગુણવા પડશે અને 2.5 ને 1 સાથે પણ ગુણવા પડશે. તો અહીં ગુણાકાર કરીશું. 2.5 ગુણ્યા n એટલે કે 2.5 n. હવે આ બેનો ગુણાકાર થશે તો ગુણાકારમાં આ પ્લસ છે અને આ માઇનસ છે, તો ગુણાકારમાં એક ચિહ્ન માઇનસ હોય તો ચિહ્ન થશે માઇનસ. 2.5 એક સાથે ગુણાશે તો અહીં રહેશે માઇનસ 2.5. અહીં અચળ પદો એક બાજુ લઈ લઈશું તો 3.6, આ માઇનસ બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 18.9, માઇનસ બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 2.5 બરાબર 2.5 n. આ બધા અચળ પદો છે. અચળ પદોને એક સાઈડે લખી દીધા અને હવે અહીં n ને સૂત્ર કરતા બનાવવાનું. તો પહેલા આનો સરવાળો જોઈશું. તો સરવાળો 3.6, 18.9, દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ, 2.5. સરવાળો થશે 9 ને 6 15, 15 ને 5 20, વધી 2, 3 ને 2 5, 8 ને 5 13, 13 14 ને 15, વધી 2, 15 વધી 1 એટલે કે 1 ને 1 2. તો આનો સરવાળો થશે 25 બરાબર 2.5 n. વિદ્યાર્થી મિત્રો, આ બેના વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે કે n ને સૂત્ર કરતા બનાવવું હોય તો આ 2.5 ને બરાબરની આ બાજુ લઈ જવું હોય તો એ ગુણાકાર છે, માટે અહીં નીચે ભાગાકારમાં જતું રહેશે. તો અહીં થશે n બરાબર 25 ભાગ્યા 2.5. This implies n બરાબર, આ બંનેનો ભાગાકાર જોઈશું તો અહીં 25 ભાગ્યા 2.5 બરાબર 25. અહીં 2.5 માં દશાંશ ચિહ્ન કાઢી દેવું હોય તો 25 અને ઉપર પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે ઉપર થશે 10. 2.5 માંથી દશાંશ ચિહ્ન કાઢવું હોય તો અહીં 25 લખી દેવાના અને દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે એટલે ઉપર મૂકી દેવાના 10 અને આ તો 25 હતા જ, તો 25 25 જતા રહેશે તો અહીં જવાબ રહેશે 10. તો માટે n બરાબર થશે 10. n ની કિંમત થશે 10. દાખલા નંબર 1 નો પાંચમો દાખલો. a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105 અને an એટલે કે છેલ્લું પદ શોધવાનું છે. તો n માં પદનું સૂત્ર મૂકીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીં કિંમતો a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105 અને an એટલે કે છેલ્લું પદ nમું પદ શોધવાનું.
તો n માં પદની કિંમત શોધવાની છે એટલે આપણે એ n એમના એમ રહેવા દઈશું. a ની કિંમત 3.5. n એટલે કે પદોની સંખ્યા 105 આપેલી છે. 105 માઇનસ 1, d ની કિંમત 0. એકદમ ઈઝી દાખલો છે કારણ કે 0 આની સાથે ગુણાય તો આ આખી કિંમત 0 થઈ જશે. n ની કિંમત 105 તો અહીં 105 મૂકી દઈશું એટલે કે 105મું પદ બરાબર 3.5 પ્લસ 105. આ 0 આખી કિંમત સાથે ગુણાઈ જાય એટલે કે 105 માંથી 1 જાય એટલે 104 ને 104 ગુણ્યા 0 કરવાની જરૂર જ નથી કારણ કે 0 આખા પદ સાથે ગુણાય તો 0. અને આ રીતે પણ કરી શકાય. 105 માંથી 1 જાય એટલે 104. 104 ગુણ્યા 0 તો અહીં 105મું પદ બરાબર 3.5 વત્તા 0 કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો 0 થશે. તો માટે 105મું પદ બરાબર 3.5. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 1 ના 5 દાખલા આપણે ગણ્યા અને હવે આગળના દાખલા જોઈશું એ નેક્સ્ટ વિડીયોમાં.